ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દધેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ કામગીરીના પ્રારંભ કરાયો હતો, જેમાં બોર તળાવ વેસ્ટવેયરથી મોતી તળાવ દરિયાઈ ખાડી સુધી શુદ્ધિકરણ નદીનું કરવામાં આવશે। આ જે અંતર્ગત નદીના કિનારા પર વસતા લોકોને મનપા દ્વારા નોટિસ અપાઈ છે। આજે 800 કરતાં વધુ મકાન ધારકોને નોટિસ આપવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને પગલે કોંગ્રેસના નેજા હેઠળ ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા ભવ્ય રેલી કરી મનપામાં આવેદન આપવામાં આવ્યું હતું। એટલા માટે કે 1865 નો ધણી સ્વતંત્ર ભારતમાં પોતાનું રજવાડું પહેલા આપી દેતા હોય ત્યારે આ શાસકો લોકોના મકાન વિહોણા કરવા માંગે છે। છેલ્લા 25 વર્ષથી ભાવનગર કંસારા શુદ્ધિકરણની વાતો કરતા હતા। બહુ સારી વાત છે કે ભાવનગરમાં અવનવી સારું બને, પણ હું એવું માનું છું આખા દેશમાં એક જ પ્રોજેક્ટ એવો છે જેના 3 નામ આપવામાં આવ્યા, 3 વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। પહેલું નામ કંસારા શુદ્ધિકરણ, બીજું કે કંસારા નવીનીકરણ અને છેલ્લું કે કંસારા સજીવીકરણ।